आपकी अदालत में लाइफस्टाइल कोच सन्यासी गौर गोपाल दास पर आरोप છે કે તેઓ લોકોમાં કન્ફ્યુઝન ફેલાવે છે। હવે હું તમારા ભાષણ સાંભળું છું, તમે લાગો છો કે કન્ફ્યુઝનની દુકાન છો। તમારા નામમાં જ કન્ફ્યુઝન છે। અમે ગોરા સાંભળ્યું, ગોરી સાંભળ્યું, આ ગોર શું છે? લોકો કહે છે એમનું નામ તો હોવું જોઈતું હતું ગોળ મટોળે દાસ। હાય હાય, મારા નામનું કન્ફ્યુઝન। હવે કેટલા બધા તો નામ આપી રાખ્યા છે આ લોકોએ મને। હવે નવું એક એડ કર્યું છે, ગૌરવ ગોપાલદાસ। એ તો પણ ઠીકઠાક છે, ગૌરવ ગોપાલદાસ। કોઈકે હમણાં રિસેન્ટલી કહ્યું એમને કહેવું જોઈએ ગૂગલ ગોપાલદાસ। અને હવે નવું પડ્યું છે ચેલડી સ્વામીજી। ચેલડી સ્વામીજી। પછી કોઈકે લખ્યું પન વાલે બાબા, જે પન બોલતા રહે છે। તો આ રીતના અલગ અલગ નામે મને આપતા જાય છે। અને હું ઘણી વાર કહું છું નામમાં શું રાખ્યું છે। એક અમેરિકન કપલ હતું, હસબન્ડ અમેરિકન, વાઇફ ઇન્ડિયન, અને પતિને પૂછ્યું કે આપણે જે પહેલા વાળા છે ને છોકરાઓ છે, ટ્વિન્સ છે, જોડવા છોકરા છે, બંને છોકરા છે, શું નામ આપીએ? પતિએ કહ્યું ચિંતા નહીં કર, આપણે ના પહેલી વાર અમેરિકન નામ આપીશું। આપણે નામ રાખીશું પીટર અને રિપીટર। બીજી વાર ફરી જોડવા થયા, છોકરીઓ થઈ। પત્નીએ કહ્યું હવે શું નામ રાખીશું? પતિએ કહ્યું હવે ઇન્ડિયન નામ રાખીશું, છોકરીઓ છે ને, તારા અને સિતારા। ત્રીજી વાર ફરી જોડવા થયા, 6 થઈ ગયા, હવે છોકરા થયા આ વખતે, હવે શું નામ રાખીએ? પતિએ કહ્યું મેક્સ અને ક્લાઇમેક્સ। ચોથી વાર ફરી જોડવા થયા, બોલે હવે શું રાખીએ? હવે આ થઈ ગયા। પતિએ કહ્યું સ્ટોપ એન્ડ ફૂલ સ્ટોપ। આને પછી હવે સહન નહીં કરી શકી। તો હું ઘણી વાર કહું છું આમાં શું રાખ્યું છે જીવ। હું હંમેશા કહું છું જ્યારે આપણે જન્મીએ છીએ ને જી, ત્યારે આપણી પાસે માત્ર શ્વાસ હોય છે, નામ નહીં। કોઈ જન્મ્યું છે નામ લઈને કે મારું નામ ઇબ્રાહિમ, મારું નામ વિશાલ। જ્યારે આપણે જન્મ લઈએ છીએ તો બસ શ્વાસ લઈએ છીએ, આવીએ છીએ, આ નામ નથી હોતા આપણા। અને જ્યારે આપણી મોત થઈ જાય છે ને, બસ નામ રહી જાય છે ને શ્વાસ બંધ થઈ જાય છે। અને આ શ્વાસોના અને નામની વચ્ચેનું જે સફર છે એને જિંદગી કહે છે। ધ જર્ની બિટવીન બ્રેથ એન્ડ નેમ ઇઝ કોલ્ડ લાઈફ। અને એટલે ના તો મારે શ્વાસ પર ધ્યાન આપવું છે અને ના તો મને નામ પર ધ્યાન આપવું છે। શ્વાસ અને નામની વચ્ચે જે કામ છે એના પર ધ્યાન આપવું છે, કારણ કે જે હું કામ કરીશ એ કામથી મારું નામ બનશે। તમારા કામમાં પણ કન્ફ્યુઝન છે। તમે કોલેજમાં સિંગર બનવા ઈચ્છતા હતા, જી, કોમ્પિટિશનમાં ગયા, ગીત ગાયું, જજેસે કહ્યું ફાટેલા વાંસ જેવો અવાજ છે। જી, કામમાં પણ કન્ફ્યુઝન। તમારા મતે કેટલા લોકોએ ક્યારેક કોઈને પ્રેમ કર્યો છે? હાય હાય, સોરી, ઘણા લોકો। કેટલા લોકો છે જેમનું ઘણા લોકો સાથે ચક્કર ચાલી રહ્યું છે? આ જુઓ કેટલા છોકરાઓ હાથ ઉઠાવી રહ્યા છે જી। હિંમત જુઓ આ છોકરાની, આ હાથ ઉછળી રહ્યો છે, જોરદાર તાળીઓ। આ બાઈસે બતાવે છે પોતાના। હું ઘણી વાર કહું છું કે યુ નો ધ હાઇટ ઓફ ફ્લર્ટિંગ? ધ હાઇટ ઓફ ફ્લર્ટિંગ ઇઝ રાઇટિંગ અ લવ લેટર એન્ડ સેઇંગ ટુ હુમ સો ઇટ મે કન્સર્ન। કોને ખબર છે? હું કહું છું કે જે રીતે તમે કોઈની સાથે સંબંધો બનાવો છો તો ઘણીવાર તમે તમારા મગજથી એનાલાઇઝ કરો છો। છોકરાઓ છોકરીઓને પસંદ કરે છે, છોકરીઓ છોકરાને પસંદ કરે છે। જુઓ આ ઘણી સુંદર છે પણ એનામાં મગજ નથી। આનું મગજ એકદમ સરસ છે પણ આ સુંદર નથી। આ મગજવાળી છે અને સુંદર પણ છે પણ પૈસા નથી। આનું બધું છે પણ ફેમિલી માની નથી રહી। આવા ઘણા ઓપ્શન હોય છે ને, અને તમે બધા ઓપ્શન્સને લઈને એનાલાઇઝ કરતા રહો છો અને પછી શું થાય છે? જ્યાં દિલ ધડકે છે ને
એની પોતાનો જીવ પોતાનું જીવન આપી દઈએ છીએ. મગજથી તો ઘણું એનાલિસિસ ચાલે છે જી, આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, આમાં સારું છે, આમાં ખરાબ છે. પણ જ્યારે દિલ ધડકે છે ને કોઈના માટે, ત્યારે તેને જ પોતાનું જીવન પોતાની લાઈફ આપી દઈએ છીએ. મેં કરિયરમાં એવું જ કર્યું છે જી. મારું કરિયર જે હતું ને, આ મારા લવ મેરેજ હતા, જેમાં છોકરીઓમાં જોઈ રહ્યા છે ને તેમ હું બધા ઓપ્શન્સ જોઈ રહ્યો હતો. આમાં આ સારું છે તો આમાં આ ખરાબ છે, આમાં આ સારું છે તો પણ આમાં ઓલું ખરાબ છે, આ સરસ રીતે કરી શકું છું, આટલો ફાટેલો અવાજ પણ નહીં થઈ શકે, આ થશે, આ થશે, આ નહીં થશે, આ તે થશે. પછી દિલ ધડકવા લાગ્યું, આંખો મળી, દિલ ધડકવા લાગ્યું, પ્રેમ થઈ ગયો જી. અને નક્કી કરી લીધું આ કરવું છે. તો જે આજે કરી રહ્યો છું, આ મારું લવ અફેર છે, સક્સેસફુલ લવ અફેર છે જી. હજી સુધી ચાલી રહ્યું છે. 30 વર્ષ થઈ ગયા, હજી સુધી ચાલી રહ્યું છે. તો તમને પણ અભિનંદન, તમારા પણ 30 વર્ષ થઈ અરે ગયા. થેન્ક યુ જી, થેન્ક યુ. સેમ ટુ સેમ. પણ તમે ઇસ્કોનમાં રહો છો, ભગવા પહેરો છો, તિલક લગાવો છો, સાધુ છો, પણ બધું ધ્યાન કમાણી પર રહે છે. હાય 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 હાય, રજતજી છોડશે નહીં આજે મને. ઘણા વર્ષો પહેલા જ્યારે મારો એક વિડીયો પહેલો વિડીયો જે ઘણો વાયરલ થયો હતો, એ મેં ટોકમાં યુથના પ્રોગ્રામમાં મેં વાત કરી હતી. અને જ્યારે એ વાત બોલી તો કોઈકે આ જ જોકને આઉટ ઓફ કોન્ટેક્સ્ટ કાઢીને વાયરલ કરી દીધો. પણ એનાથી જ મારી યાત્રા શરૂ થઈ ગઈ ને આજે હું તમારી સામે બેઠો છું. એ વિડીયો નહીં હોત તો હું આજે નહીં હોત. એ વિડીયોમાં મેં કહ્યું હતું કે જો કોઈ ટીચર, સ્કૂલ ટીચર જીવનભર મહેનત કરે તો કેટલા પૈસા બચાવી લેશે બોલો? એકાદ 10 લાખ 5 લાખ બચાવી લેશે. એક એવરેજ એન્જિનિયર જીવનભર કામ કરે તો જીવનભરમાં કેટલું બચાવી લેશે? એક 20-25 લાખ, હે ને? મેં નથી કહ્યું જી. એટલે હું કહું છું, ચૂઝ યોર કરિયર વાઇઝલી ગાઈઝ. કોઈ એક પુરુષે 25 વર્ષનો એક છોકરો હતો, 80 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. 25 ગોટ મેરીડ ટુ 80 years old. તો એના દોસ્તે પૂછ્યું, ભાઈ તું 25 વર્ષનો છે, એ 80 વર્ષની છે, ઘણી પૈસાવાળી હતી, શું ભાઈ તે એનામાં? એણે કહ્યું, પહેલા તો એની ઇન્કમ, બીજું તો એના દિવસ ઓછા. એ જ જોઈને એની સાથે લગ્ન કરી લીધા. હવે તમારાથી સારા તો એ બાબા બાગેશ્વર છે. હાજી. ભગવા પણ નહીં પહેર્યા હા અને કાપલી કાઢીને કરોડો લોકોને ફોલોઅર્સ બનાવી લીધા. જી તમે રીલ્સ બનાવતા રહી ગયા. જી. હવે જુઓ જી, તમારામાંથી કેટલા લોકોને કેરી પસંદ છે? ઓકે, પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને સફરજન પસંદ છે? પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને જમરૂખ પસંદ છે? પરફેક્ટ. ઊંધો સવાલ પૂછીએ, તમારામાંથી કેટલા લોકોને કેરી પસંદ નથી? ઓકે, અચ્છે, અમુક ભાગ્યશાળી જીવો. તમારામાંથી કેટલા લોકોને સફરજન પસંદ નથી? પરફેક્ટ. તમારામાંથી કેટલા લોકોને જમરૂખ પસંદ નથી? જુઓ, આપણે બધાની લાઇક્સ અને ડિસલાઇક્સ અલગ અલગ હોય છે ને. કોઈ લોકોને સફરજન પસંદ છે, કેટલાક લોકોને કેરી પસંદ હોય છે, અમુક લોકોને જમરૂખ ભાવે છે, અમુક લોકોને દ્રાક્ષ ભાવે છે. હવે સારી વાત શું છે ને, સૃષ્ટિએ દરેક માટે એક ફળ આપ્યું છે, જે ફળનો તે સ્વાદ લઈ શકે છે અને જે ફળથી નરિશમેન્ટ, શક્તિ મેળવી શકે, શક્તિ લઈ શકે. એ જ રીતે સમાજમાં અલગ અલગ પ્રકારના ફળ છે અને દરેક ફળની યુએસપી અલગ અલગ છે. કોઈ રીલ બનાવે છે, કોઈ કાપલીઓ કાઢે છે, કોઈ ભાષણ આપે છે, કોઈ ગીત ગાય છે, કોઈ કેસ ચલાવે છે, અને કોઈ કેસ ચલાવે છે. જો જે સાધુ બને છે, સંન્યાસી બને છે, એમના વિશે તો કહે છે કે માયા, મોહ બધું જી ત્યાગી. બિલકુલ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શું ભણાવવા ગયા હતા?
હાય હાય હાય, કેસ તો ઘણો જોરદાર ચાલી રહ્યો છે જી. એક રજતજીના રિસર્ચ માટે જોરદાર તાળીઓ જી. પૂરા 100 રિસર્ચ કરીને આવ્યા છે આ. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં હું શું કરવા ગયો હતો? ઠીક એ જ કરવા ગયો હતો જે આપકી અદાલતમાં કરવા આવ્યો છું. હે ને? ઠીક એ જ કરવા ગયો હતો જે આપકી અદાલતમાં કરવા આવ્યો છું. તો જ્યાં જઈશ ત્યાં બોલવાનો એ વિષય હશે. કોલેજમાં જઈશું તો બોલશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જઈશ તો મની એન્ડ ધ યુઝેસ ઓફ ધ મની રાઇટ માટે બોલીશ. યુનાઇટેડ નેશન્સ બોલવામાં આવ્યું તો ક્લાઇમેટ ચેન્જના યોગા પર બોલવા માટે બોલાવ્યો હતો. જ્યાં જઈશ જેવો દેશ એવો વેશ બોલવામાં પહેરો જ પડે છે. એ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ગયો હતો. જો હવે તમારા ચક્કરમાં શું થયું છે, ઘણા બધા લોકો જે IIT થી પાસ થયા છે, IIM થી પાસ થયા છે, કોઈની માઇક્રોસોફ્ટમાં જોબ હતી, એ પણ વિચારી રહ્યા છે કે સાધુ બની જઈએ, હા, સંન્યાસી બની જઈએ, ઘણી કમાણી છે. સૌથી પહેલા સાધુ સંન્યાસી બનવાનો હેતુ પૈસા કમાવાનો હોતો જ નથી. તમને બધા કેટલા છોકરાઓએ સેફ્રન કેસર જોયું છે? હને? આપણે બધા ખાઈએ છીએ. ખીરમાં ક્યારેક કેસર હોય છે, રસમલાઈમાં કેસર હોય છે. સારું, જ્યારે તમે કેસરનો ઉપયોગ કરો છો, તમારામાંથી અમુક લોકો રસોઈ કરે છે. રસોઈ કરો છો તો જે કેસર યુઝ કરે છે, તો કેસરમાં ઘણી વાર મોઇસ્ચર હોય છે ને, તો એ કેસરને પહેલા તવા પર ગરમ કરવામાં આવે છે, એટલે એનું મોઇસ્ચર નીકળી જાય. પછી એને તવા પર ગરમ કર્યા પછી થોડા દૂધમાં લઈને કેસરને રગડવામાં આવે છે. રગડવામાં આવે છે અને જ્યારે રગડાય નહીં છે ને કેસર, જે પહેલા તો કેસર શેકાય છે, પછી દૂધમાં રગડવામાં આવે છે, પછી ધીરે ધીરે એની સુગંધાનો સ્વાદ અને એનો રંગ એ દૂધમાં આવે છે, અને જે પછી આપણે આપણા વ્યંજનમાં એને ખાઈએ છીએ. કેસરી રંગનો મતલબ જ આ છે જી. પહેલા શેકાવાનું, તપસ્યાની આગમાં, ક્યારેક ક્યારેક અપમાનની આગમાં, ક્યાંક ક્યાંક અપમાન નથી સહન કર્યા. તમને શું ખબર સર? જ્યારે જતા હતા તો આજે તો સોશિયલ મીડિયા છે તો બધા આવી રહ્યા છે. जिनके न आते थे जवाब उनके सलाम आने लगे. मेरा वक्त क्या बदला, मेरे नीम के पेड़ पे आम आने लगे. તો આજે તો બધા જ આવી રહ્યા છે. આજે તો બધા જ આવી રહ્યા છે. આજે દેખાઈ રહ્યું છે જે બધાને. પહેલા હતું તો જીવન કોઈએ જોયું નથી. આ પ્રકારે તપસ્યા જોઈ નથી. રાત્રે 1:30 વાગે સૂઈને 3 વાગે ઉઠીને સાધના કરી રહ્યા છે. એ તો કોઈ જોયું નથી. સાધુ સંન્યાસી બનવાનો હેતુ કેસર બનવું છે, સળગવું છે, સળગવું છે, પોતાની જાતને શીખવી, રગડાઈ જવું અને બીજાના જીવનમાં રંગ લાવવા, સ્વાદ લાવવો, મહેક લાવવી. આ જ્યારે થાય છે ને ત્યારે સાધુ બને છે. બરાબર છે ને? જો જ્યારે તમે કહ્યું કે જે CEO છે, જે એજ્યુકેટેડ છે, જે કંપનીઓમાં કામ કરી રહ્યા છે, એ પણ સંન્યાસી બની શકે છે, તો એક સાહેબ ટાઈકોટ કાઢીને તેઓ ભગવા પહેરીને ઓફિસ જતા રહ્યા, નોકરી જતી રહી. પેબ્લો પકાસુજીથી કોઈએ પૂછ્યું છે કે એક મહિલા આવી કહેવા લાગી, સર તમે મારો પેન્સિલ સ્કેચ બનાવશો? પેબ્લોજી કહ્યું 20 સેકન્ડમાં આમ પેન્સિલ સ્કેચ બનાવ્યું, એમના હાથમાં આપ્યો અને કહ્યું $30,000. મેડમે કહ્યું, પેબ્લો ભાઈ 30 સેકન્ડમાં તે બનાવ્યું છે, એના માટે $30,000? પેબ્લોએ કહ્યું, જુઓ મેડમ, આ $30,000 આ સ્કેચ 30 સેકન્ડમાં બનાવવાના નથી. આ $30,000 30 વર્ષ ઘસાવવાના છે, જેને કારણે હું 30 સેકન્ડમાં બનાવી શકું છું. તો ભલે સંબંધો હોય કે ભલે તમારું કામકાજ હોય, ભલે તમારા ઇન્વેસ્ટમેન્ટ હોય, તમારી હેલ્થ હોય, એક દિવસમાં તો વજન નથી ઘટતું નથી. ડાયટ કંટ્રોલ કરવો પડે છે, દોડવા જવું પડે છે, વર્ષો મહિનાઓ લાગી જાય છે અહીંયાના ટાયર ઘટાડવામાં. અને આ જ રીતે જો કોઈ સાધુ સંન્યાસી બનવા ઈચ્છે છે ને, તો એક દિવસમાં કઈ હટીને વિચાર નથી આવી ગયો અને ટાઈને સૂટ ઉતારીને બસ જતા રહ્યા ઓફિસ ભગવા પહેરીને. આ શું થયું? આ એક યાત્રા છે, આ એક સફર છે, અને આ સફરમાં જો કોઈને અંદરથી પ્રેરણા આવે તો એને કેમ રોકવો જોઈએ? પહેલા જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે, લગ્ન થાય છે, તો એ શરૂ થાય છે હોલે હોલે હો જાયેગા પ્યાર. પહેલા નથી થતો, એ કનેક્ટેડ નથી થતું, એ નથી બધું થતું, એ હોલે હોલે હો જાયેગા પ્યાર. ચાલવું પડે છે, ચાલવું પડે છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે, અને પછી એક દિવસ છે ને શું ગીત ગાય છે? तुझ में रब दिखता है यारा मैं क्या करूं. પણ શરૂ ક્યાંથી થયું? હોલે હોલે હો જાયેગા પ્યાર. પહેલા દિવસે તો રબ નથી દેખાતા ને. આખી જર્ની હોય છે ને જી. સંબંધોમાં પણ લોંગ ટર્મ રિલેશનશિપ હોય છે ને, ત્યારે હોલે હોલે સે તુજ મેં રબ દિખતા હૈ. અમારું પ્રમોશન પર જુઓ, પહેલા દિવસે આવી જશો તો ઉસ્તાદજી નહીં બની જશો. જે નહીં, જર્ની હોય છે, સફર હોય છે, યાત્રા હોય છે.
કરતા રહે છે, લાગીલા રહીએ છીએ, એક્સેલન્સ મેળવીએ છીએ, ત્યારે આવીએ છીએ. જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલા હિટ છો. તમે કઈ રીતે હિટ છો? કારણ કે લોકોને વર્ષો વર્ષ લાગે છે રીલ્સ બનાવતા બનાવતા. ફર્સ્ટ થિંગ ઇઝ બિંગ એટ રાઇટ પ્લેસ એટ રાઇટ ટાઈમ. અમે જ્યારે સોશિયલ મીડિયા જર્ની શરૂ કરી હતી ત્યારે સોશિયલ મીડિયા આટલું મોટું ન હતું. ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આટલા વધારે ન હતા અને એટલા માટે ત્યારે સોશિયલ મીડિયાનો ગ્રોથ થવો ઘણો સહેલો થયો હતો કમ્પેર ટુ આજે. તો એટલે એવું કહેવું કે મેં ઘણા મોટા તીર માર્યા છે એ ઘણું ખોટું થઈ જશે. વી વેર એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ઇટ હેલ્પ અસ. હે ને? બીજી વસ્તુ, કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી જે તમારું પેશન છે એને કરતા રહેવું. કન્સિસ્ટન્ટલી તમે જોયું હશે મેં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ નાખ્યા છે, રેગ્યુલરલી નાખતા રહીએ છીએ અને એવું નથી વિચારતા કે આ વિષય નથી ચાલી રહ્યો તો બીજો વિષય નાખી લઈએ, આ નથી ચાલી રહ્યો તો ત્રીજો વિષય લઈ લઈએ, આ નથી ચાલી રહ્યો તો ચોથો વિષય લઈ લઈએ. તો તમે પ્રવીણ કઈ રીતે બનશો? એક્સિલન્સ ક્યાંથી આવશે? ત્રીજી વસ્તુ, ઓથેન્ટિસિટી. બીજું કોઈ કંઈ કહી રહ્યું છે એને જોઈને જો આપણે એ જ કરવા લાગ્યા તો કઈ રીતે થશે જી? બીજાને જોઈને હું ઘણીવાર કહું કે જ્યારે બે કપલ ભારતમાં મળે છે ને તો સ્ત્રીઓ એકબીજાના શૂટ અને જ્વેલરીને જુએ છે અને પુરુષ એકબીજાની પત્નીને જુએ છે. સોરી જી. તો મેં છે ને જી, સોરી, હું મુંબઈ અને ટેમ્પરરી સ્લેગ યુઝ કરી રહ્યો છું. આપણામાં આ કમ્પેરિઝનનો કીડો ઘૂસી ગયો છે આપણા મગજમાં. બીજાની તરફ જોયા કરવું અને એમની જેમ જીવન જીવવાની કોશિશ કરવી. ઓથેન્ટિસિટી નહીં બની ભાઈ. હું ઓરિજિનલ છું, ઝેરોક્સ કોપી નહીં, કોઈ ફોટોકોપી નહીં. ખુદાએ ભગવાને મને બનાવ્યો ઓરિજિનલ બનવા માટે. કોઈ બીજા જેવો બનવા માટે બનાવ્યો હોત તો કઈને મોકલાવ્યો હોત ને કે એના જેવો બન. તમારામાં જે ફિંગરપ્રિન્ટ છે બધાના યુનિક છે ને. એક માણસની ફિંગરપ્રિન્ટ કોઈ બીજાને મળતી નથી. તો જો ફિંગરપ્રિન્ટ યુનિક છે તો તમે પણ તમારી ઇમ્પ્રિન્ટ યુનિક બનાવો ને. અને એટલે માટે કમ્પેરિઝન બનાવી છે અને એટલા માટે જ કમ્પેરિઝન કરવી બીજા સાથે પોતાની જર્નીમાં ઘણું મુશ્કેલ થઈ જાય છે આ કામ. તો ઓથેન્ટિસિટી હોવી. અને નંબર 4, એક વાત કહું કે નંબર્સની પાછળ નહીં ભાગો. આખી સોશિયલ મીડિયા દુનિયા એ છે ને કે નંબર્સની પાછળ ભાગવા માટે મજબૂર કરી દીધા છે. તમે ઇમ્પેક્ટની પાછળ ભાગો. ઇમ્પેક્ટ થશે તો નંબર્સ આવશે, નહીં પણ આવે તો કોઈકનું દિલ સ્પર્શી જશે જી તમને. કોઈની જિંદગી બદલી નાખી. જો તમે મેકઅપ આર્ટિસ્ટ છો, એક એક્ઝામ્પલ, અને કોઈને ઘણી તકલીફ થઈ રહી છે પોતાના લુક અને કોઈને કશે જવું છે અને તમારી એક રીલે એમને એક ટીપ આપી દીધી અને એમનું સિલેક્શન થઈ ગયું તો તમે કોઈની જિંદગી બદલી દીધી એ ઓડિશનમાં. અને તો એટલે સોશિયલ મીડિયા જર્નીમાં પણ એવા ઘણા બધા લોકો છે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવ આપી દે છે. આપણે દરેક થોડા દિવસે એવો કોઈ વિડીયો જોઈએ છીએ. કોઈ ખાડામાં પડી ગયું, કોઈની ગાડી ખાડામાં પડી ગઈ, કોઈને રસ્તા પર એક્સિડન્ટ થઈ ગયો, કોઈ ઉપરથી જી. નીચે પડી ગયું, કોઈ પાણીમાં પડી ગયું. એવા લોકોને શું કહેશો? ઉन्हें कामयाबी में सुकून नजर आया, उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए. है ना? हम सुकून में कामयाबी नजर आए तो हम ठहर गए. अपनी इच्छाओं के ख्वाहिशों की बोझ में तू क्या क्या कर रहा है? બશર સાહેબનો શેર છે. अपनी ख्वाहिशों के बोझ में तू क्या क्या कर रहा है बशर? इतना तो जीना भी नहीं है जितना तू मर रहा है बशर. અને તો આપણે છે ને રોજની તારીખમાં ઘણા મરતા જઈએ છીએ. તો હું કહું છું કે સફળ બનવાનું છે, જરૂર બનવાનું છે. કેમ નહીં બનીએ? પણ સફળતાના ચક્કરમાં પોતાની શાંતિને પોતાનો જીવ ગુમાવી દે તો એ સફળતા શું કામની? એટલે મને લાગે છે કે જે સક્સેસફુલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, જે સક્સેસફુલ સેલિબ્રિટીઝ છે, એમણે આ વાતો બોલવી જોઈએ. આ વાતો બોલવી જોઈએ કે સાચી સક્સેસ શું છે. એક ઘણી સરસ કવિતા છે કે लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जा रहे गाड़ी बना रहे हैं.
લોકો શું વિચારશે, કારણ કે લોકો શું વિચારશે. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं, दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जो जा रहे हैं. सोचते हैं वक्त बहुत है हमारे पास, सोचते हैं वक्त बहुत है हमारे पास, अभी क्या इतनी जल्दी पड़ी है, अभी औरों के हिसाब से जी लेते हैं, हमारे पास तो सारी उम्र पड़ी है. दिल और दिमाग की इस कश्मकश में, दिल और दिमाग के इस कश्मकश में जिंदगी के पन्ने बड़ी रफ्तार से पलटते जा रहे हैं. इतना तो हम जिए भी नहीं जनाब अब तक, जितना हम बेवजह रोज मरे जा रहे हैं. હું જણાવું તમને રજતજી, રીલ બનાવતા બનાવતા ફિઝિકલ મરવાવાળાઓની સંખ્યા ઓછી છે અને પ્રાર્થના કરવી જોઈએ અને એજ્યુકેટ કરવા જોઈએ કે આ નહીં થાય. પણ રીલ બનાવવાના ચક્કરમાં જે મેન્ટલ હેલ્થમાં મરી રહ્યા છે ને રોજ, એમની સંખ્યા ઘણી વધારે છે, જે ડિપ્રેશનમાં જતા રહે છે, જે ફ્રસ્ટ્રેશનમાં જતા રહે છે કે અમારું કંઈ થતું જ નથી અને પોતાની વર્થ ખોઈ બેસે છે. આ જે ડેથ છે, આ ઘણી વધારે બેકાર ડેથ છે અને એટલા માટે આપણે આપણા પેશનને ફોલો કરવું જોઈએ, પણ હકીકત, વાસ્તવિકતા, સચ્ચાઈના કન્ટેન્ટમાં રહીને, સંપર્કમાં રહીને. અને મને લાગે છે કે આમાં જે લીડર્સ છે એ એમની ફરજ બને છે કે એમને સચ્ચાઈ જણાવે. જેમના આમના સવાલોના જે જવાબ આપ્યા કે રાઈટ ટાઈમ છે તો રાઈટ ટાઈમ પ્લેસ હતી અને એની ક્રેડિટ હું લઉં છું, આ સાચું કહી દેવું જોઈએ, તો એમની આંખો ધીરે ધીરે ખુલવા લાગશે. જી હા સર.